કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 11 માં વિષય અર્થશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 5 ની આપણે ચર્ચા કરીએ છીએ અને ચેપ્ટર નંબર 5 છે આવક અને ખર્ચના ખ્યાલો. દરેક વિદ્યાર્થી આ ચેપ્ટરમાં ખૂબ ધ્યાન આપશે કારણ કે સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર હોય તો 5મા નંબરનું ચેપ્ટર છે આવક અને ખર્ચના ખ્યાલો છે. હવે સૌથી પહેલા આપણે એ સમજીએ છીએ કે આવક અને ખર્ચના ખ્યાલો. હવે દરેક વિદ્યાર્થીના મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ આવક અને ખર્ચ કેવી રીતે? તો સૌથી પહેલા આપણે બીજા ચેપ્ટરની અંદર ચર્ચા કરી હતી કે જે ઉત્પાદનના જે 4 સાધનો છે અને એ 4 સાધનો દરેક વિદ્યાર્થીને ખબર હશે. 10મા ધોરણમાં પણ તમે શીખીને આવ્યા છો. 11મા ધોરણમાં મેં તમને બીજા ચેપ્ટરમાં શીખવાડ્યું અને હવે ફરીથી આપણે 5મા નંબરના ચેપ્ટરમાં આપણે આજે એની થોડી ચર્ચા કરવાની છે. હવે આ આવક અને ખર્ચના ખ્યાલો કેવી રીતે? તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે ઉત્પાદનના જે 4 સાધનો છે અને એ 4 સાધનોની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે. દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે ઉત્પાદનના સાધનો કેટલા? તો 4 સાધનો છે. સૌથી પહેલા જમીન, બીજું મૂડી, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે. અને આ જે 4 સાધનો પાછળ આપણે અલગ અલગ પ્રકારના ખર્ચ કરીએ છીએ. એ ખર્ચ કયા છે? તો જમીનને મળે ભાડું, મૂડીને મળે વ્યાજ, શ્રમિકોને મળે વેતન અને નિયોજકને મળે નફો. એટલે આ આવક દ્વારા હવે લોકો શું કરે છે? તો ખર્ચ કરે છે. દાખલા તરીકે એક નાનું એક્ઝામ્પલ આપું કે તમારા ફાધર હશે તો ક્યાંક નોકરી કરતા હશે, ક્યાંક બિઝનેસ કરતા હશે. તો જે લોકો જોબ કરતા હશે તો એ લોકોને વેતન મળશે. જે લોકો બિઝનેસ કરે છે એ લોકોને નફો મળતો હશે. તો આ જે એમને આવક થઈ એ એમની આવક છે અને એ આવક પછી આપણે શું કરીએ છીએ? એ ખર્ચ છે. દાખલા તરીકે જે લોકો બિઝનેસમેન છે, જે લોકો ધંધો કરે છે અથવા કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, એવા લોકો શું કરે છે? તો કાચો માલ ખરીદે છે, એટલે કે જમીન આવે, એટલે કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કહેવાય. હવે એ કુદરતી જે સંપત્તિ છે એટલે આપણને જે કાચા માલ સ્વરૂપે આપણને પ્રાપ્ત થઈ છે એને આપણે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં પ્રોસેસ કરવા માટે, રૂપાંતર કરવા માટે આપણે મૂડીનો ઉપયોગ કરીએ છીએ. મૂડી એટલે માત્ર પૈસા નથી. મૂડી એટલે તો શું થાય? તો મૂડી એટલે યંત્રો છે, મશીનરી છે, એ બધી તમારી મૂડી કહેવાય કે જે તમને આવક પ્રાપ્ત કરી આપે છે. ત્રીજો ટોપિક છે શ્રમિકો. તો ઉત્પાદન કરવા માટે કોની જરૂર પડે? તો શ્રમિકોની જરૂર પડે. તો એ શ્રમિકોને પણ વેતન ચૂકવવું પડે. એ પછી ઉત્પાદન કરે કે ના કરે. ટૂંકમાં એકમના સ્થળે હાજર થઈ જાય પછી ઉત્પાદન થાય, ના થાય, ઓછું થાય, વધારે થાય, છતાં પણ ધંધાદારથીએ પોતાના કર્મચારીને, નોકરને, મજૂરને કે પોતાના રાખેલા માણસને વેતન તો ચૂકવવું પડે છે. અને સામે અને છેલ્લું આવે છે નફો છે. તો નફો ક્યારે મળે? તો નફો તો નિયોજકને મળે. એટલે જે 4 ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, આ જે ત્રણેય ઉત્પાદનના સાધનો છે એનું મહત્તમ રીતે સંયોજન કરીને નિયોજક નફો મેળવે છે. અને આ રીતે લોકોની આવકો પ્રાપ્ત થતી જાય છે અને સામે લોકો શું કરે છે? ખર્ચ કરે છે. એટલે આજે આપણે એક એવો પહેલો જ પ્રશ્ન જોવાનો છે, પરીક્ષામાં પૂછાય એવો છે. સૌથી પહેલો જ પ્રશ્ન છે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. તો અહીંયા સૌથી પહેલા આપણે ઉત્પાદન અને ખર્ચ જોયું, કારણ કે આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એની પાછળ ખર્ચ થાય છે અને એ ખર્ચ શારીરિક રીતે પણ હોય છે અને માનસિક રીતે પણ હોય છે. એટલે જ્યાં ઉત્પાદન શબ્દ આવે એટલે ઉત્પાદનના સાધનો યાદ રાખવાના જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે. તો ઉત્પાદનના ખર્ચના વિવિધ ખ્યાલો 3 છે અને એ 3 ખ્યાલો કયા છે? તો પહેલું છે વાસ્તવિક ખર્ચ છે, બીજું છે વૈકલ્પિક ખર્ચ છે અને ત્રીજું છે નાણાકીય ખર્ચ છે. ફરીથી દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખશે કે ઉત્પાદનના ખર્ચના ખ્યાલો કેટલા છે? તો 3 છે. એક વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ છે. ફરીથી
તમને 1 માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે ઉત્પાદન ખર્ચના ખ્યાલો કેટલા અને કયા કયા? તો ઉત્પાદન ખર્ચના કુલ 3 ખ્યાલો છે. એક વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ છે. આવા 3 ખર્ચ છે. એમાં સૌથી પહેલું જ આપણે જોઈએ છીએ વાસ્તવિક ખર્ચ. હવે વાસ્તવિક ખર્ચ કોને કહેવાય? તો આ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ રજૂ કર્યો. યાદ રાખજો, દરેક વિદ્યાર્થીએ ખાસ આ પ્રશ્ન યાદ રાખવાનો રહેશે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોને રજૂ કર્યો? તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો. હવે આ તમને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કોને કહેવાય? તો 19મી સદી પહેલાના જે અર્થશાસ્ત્રીઓ હતા એ લોકો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેવામાં આવે છે. તો કહે છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે. ત્યાર પછી બીજા અર્થશાસ્ત્રીઓ છે માર્શલના મતે છે. આપણે આગળ પહેલા ચેપ્ટરમાં માર્શલ વિશે ભણી ગયા. તો અહીંયા ઘડી આપણે જોઈએ છીએ કે માર્શલના મતે, તો માર્શલના મતે શું કહે છે કે ઉત્પાદન પ્રક્રિયાની સાથે સંકળાયેલા, હવે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો ઉત્પાદન પ્રક્રિયાની અંદર સંકળાયેલા લોકો, તો કોણ કોણ સંકળાયેલા હોય? તો જમીન એટલે કાચો માલ સંકળાયેલો હોય, યંત્રો સંકળાયેલા હોય અને જીવંત, જીવતું અને જાગતું એક સાધન છે જે શ્રમિક છે અને એ શ્રમિક દ્વારા આપણે ઉત્પાદન કરીએ છીએ. સંકળાયેલા શ્રમિક છે, નિયોજક છે એટલે કે વસ્તુનું વેચાણ કરે છે એ નિયોજક છે એટલે કે એને નફો મળે છે, મૂડીપતિઓ પણ હોય છે, જે લોકો માનસિક અને શારીરિક કષ્ટ પણ ઉઠાવે છે અને એની પાછળ જે ખર્ચ થાય એને વાસ્તવિક ખર્ચ કહે છે. દરેક વિદ્યાર્થી વ્યાખ્યા મોડી કરજો. શું કહે છે કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજકો, મૂડીપતિઓ માનસિક અને શારીરિક શ્રમ ઉઠાવે છે, કષ્ટ ઉઠાવે છે, તે આપણો વાસ્તવિક ખર્ચ છે. તો એ વાસ્તવિક ખર્ચ કેવી રીતે? તો આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે કોઈ એક એકમમાં કર્મચારી જ્યારે કામ કરે છે, કારણ કે ઉત્પાદનના જે 4 સાધનો છે એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમાં એક સજીવ સાધન ગણાતું હોય તો એ કોણ છે? તો શ્રમિક છે. કારણ કે શ્રમિક છે એટલે તમે એનો યંત્રના જેમ ઉપયોગ કરી શકો નહીં. જેવી રીતે યંત્રને વધારે પડતો જો વાપરવામાં આવે તો એને પણ થાક લાગી જતો હોય છે, એ તો નિર્જીવ સાધન છે. તો આ તો શ્રમિક તો સજીવ સાધન છે, એને પણ થાક લાગે, કંટાળો આવે, બીમાર પણ પડે અને કંટાળાજનક પરિસ્થિતિ પણ એને લાગે અને એવા સમયગાળાની અંદર શ્રમિકો ઉત્પાદન ઘટાડી દે. હવે ધંધાકીય એકમની અંદર, કારખાનાની અંદર જ્યારે શ્રમિકો રોકાયેલા છે, એ રોકાયેલા શ્રમિકો જ્યારે ઉત્પાદન કરવા બેઠા છે તો એમને થાક લાગે છે, કંટાળો આવે છે, બેચેની અનુભવે છે અને એ સમયગાળાની અંદર એ લોકો ઉત્પાદન ઓછું કરે છે અથવા તો ઉત્પાદન બંધ કરી દે છે. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે તમે સવારે સ્કૂલમાં જાઓ તો પહેલા 2 પિરિયડ 3 પિરિયડ તમે સારી રીતે ભણો, ચોથો, પાંચમો, છઠ્ઠો પિરિયડ આવે એટલે તમને થોડો કંટાળો આવે અને લાસ્ટ જ્યારે ઘરે જવાનો ટાઈમ થતા તો તમે પૂરેપૂરા કંટાળી જાઓ એટલે તમને શું થાય કે હવે ઘરે જતા રહીએ તો સારું, હવે તો બહુ કંટાળો આવ્યો. તો અહીંયા તો તમારે માત્ર ભણવાની વાત છે, પણ અહીંયા તો શ્રમિકોને કામ કરવાની વાત છે અને એ સમયગાળાની અંદર જ્યારે શ્રમિકોને થાક લાગે છે, કંટાળો અનુભવે છે, બેચેની અનુભવે છે, એ સમયગાળાની અંદર ઉત્પાદન ઓછું થાય છે, છતાં પણ ખર્ચ થાય છે, એ લોકોને પગાર ચૂકવવો પડે છે, વેતન ચૂકવવું પડે છે. ભલે ઉત્પાદન ઓછું થાય પણ નક્કી કરેલું એ વેતન આપવું પડે છે અને આ જે વેતન આપવું પડે છે એનું શું છે? વાસ્તવિક ખર્ચ છે. જો દાખલા તરીકે શું કહે છે કે ઉત્પાદન કાર્ય પાછળ જે નાણાં ખર્ચાય તે સાચું ખર્ચ નથી, પરંતુ શારીરિક અને માનસિક બાબતો આ ખર્ચ સાથે પણ જોડાયેલા છે, જે નાણાં સ્વરૂપમાં આપી શકાતું નથી. કારણ કે તમને કેટલો કંટાળો આવ્યો, તમને કેટલો થાક લાગ્યો એના સાથે કોઈ નિસ્બત નથી, કારણ કે એને માપી શકાતો નથી. કારણ કે દરેક વ્યક્તિની કામ કરવાની ક્ષમતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. કે અમુક લોકો 5 કલાક કામ કરે થાકી જાય, અમુક લોકો 6 કલાક કામ કરે થાકી જાય, અમુક લોકો 4 કલાક કરે થાકી જાય. પરંતુ જ્યારે કામના કલાકોમાં એ કામ કરે છે ત્યારે એ લોકોને નક્કી કરેલું વેતન એ લોકોને ચૂકવવું
પડે છે પછી ઉત્પાદન થાય કે ના થાય અને એ જે ખર્ચ કરવો પડે એ શું છે, વાસ્તવિક ખર્ચ છે. ત્યાર પછી વળતર, વ્યાજ અને નફાને વેતન સ્વરૂપે આપવું પડે છે. દાખલા તરીકે તો વળતર હોય તો આ મૂડીપતિઓ હોય તો માની લો કે કોઈની પાસેથી રૂપિયા ઉછીના લીધા અથવા તો મશીનો કે કામ કરે કે ના કરે પરંતુ એની પાછળ જે ખર્ચ થવાનો છે તો થવાનો છે. દાખલા તરીકે કોઈની પાસેથી રૂપિયા ઉછીના લાયા, હવે રૂપિયા તમે વાપરો કે ના વાપરો પણ એની મુદ્દત પ્રમાણે તમારે એનો વ્યાજ ચૂકવવું પડે. ત્યાર પછી કે નક્કી કરેલો નફો હોય એ નફો પણ તમને પ્રાપ્ત થવાનો અને જે શ્રમિકો છે તે લોકોનું નક્કી કરેલું વેતન પણ એ લોકોને આપવાનું છે. એટલે કે છે કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી કહેવામાં આવે છે. તમને એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કેવો છે, તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક અને આત્મલક્ષી તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછીનો આપણે બીજા નંબરનો ટોપિક જોઈએ છે વૈકલ્પિક ખર્ચ. આને સામાન્ય ભાષામાં સમજવું હોય તો વૈકલ્પિક એટલે કે તમારી પાસે ઓપ્શન હોય, તમારી પાસે કે ઘણા બધા ઓપ્શન હોય પરંતુ એ ઓપ્શનમાંથી તમારે શ્રેષ્ઠ વિકલ્પની પસંદ કરવાનો અને અન્ય વિકલ્પો તમારે જતા કરવા પડે અને એ જતા કરવા પડતા ખર્ચને કયો ખર્ચ કહેવાય? વૈકલ્પિક ખર્ચ કહેવાય. જો દાખલા તરીકે આ ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. એક માર્ક્સનો પ્રશ્ન એવો પૂછાય કે ઉત્પાદન ખર્ચમાં વૈકલ્પિક ખર્ચ કોણે રજૂ કર્યો? તો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ એનો ખ્યાલ રજૂ કર્યો છે. સાધનો છે તો વૈકલ્પિક ઉપયોગવાળા. વૈકલ્પિક ઉપયોગવાળા એટલે કેવી રીતે? તો દાખલા તરીકે તમારી પાસે જમીન છે તો હવે એ જમીન ઉપર તમારે ખેતી કરવી છે, મકાન બનાવવું છે, હોસ્પિટલ બનાવવી છે, કારખાનું બનાવવું છે, ગાયો ભેંસોનો તબેલો બનાવવો છે, ફાર્મ હાઉસ બનાવવું છે. આ બધા તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે પરંતુ એક જ જમીન ઉપર બધી જ વસ્તુઓ બનાવાય નહીં. કારણ કે જો બધી વસ્તુ બનાવવા જઈએ તો કોઈ વસ્તુમાં તમારે મેળ પડે નહીં. દાખલા તરીકે તમારે ખેતી કરવી હોય તો તમારે પછી એના ઉપર મકાન ના બનાવાય. જો મકાન બનાવવું હોય તો ત્યાં તમારે ખેતી ના કરાય. તો એની અંદર તમારે શું કરવું પડે છે? જે પણ શ્રેષ્ઠ વિકલ્પ હોય એ શ્રેષ્ઠ વિકલ્પ તમારે અપનાવવો છે અને બાકીના વિકલ્પો તમારે જતા કરવા પડે છે. અને એ જે જતા કરવા પડતા ખર્ચને શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જો આપણે એની વ્યાખ્યા જોઈએ છીએ, વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોને જ્યારે એક ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેને તે જ સમયે અન્ય ઉપયોગ જતા કરવા પડે. આ જતા કરવા પડતા શ્રેષ્ઠ વિકલ્પને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોને જ્યારે એક ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેને તે સમયે અન્ય ઉપયોગ જતો કરવો પડે છે. આ જતા કરવા પડતા શ્રેષ્ઠ વિકલ્પને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે માર્કેટમાં એવું સંભળાય કે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન અથવા તો ઘઉંનો ભાવ વધારે રહેશે. ઘઉંનો ભાવ વધારે રહેશે એવું માર્કેટમાં જો તમને સાંભળવા મળે તો એક જ ખેતી ઉપર કેટલાક ખેડૂતો એક કરતા વધારે પાક લેતા હોય તો એ શું કરે છે? દાખલા તરીકે કોઈ ખેડૂત ઘઉં અને બાજરી બંનેનું ઉત્પાદન કરતો હોય અને કદાચ એ વ્યક્તિ એવું વિચારે કે જો આ વખતે ઘઉંના ભાવ વધારે છે અને બાજરીના ભાવ ઓછા રહેવાની શક્યતા છે તો વધારે આવક પ્રાપ્ત કરવા માટે ખેડૂત શું કરશે? ઘઉંનું ઉત્પાદન વધારી દેશે અને બાજરીનું ઉત્પાદન ઓછું કરશે. એટલે આ જે બાજરીનું ઉત્પાદન છે શું કર્યું? એ જતો કરવો પડ્યો અને એના કારણે એ શું કહે છે? વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. ત્યાર પછી નાણાકીય ખર્ચ છે. તો નાણાકીય ખર્ચની અંદર વાસ્તવિક વ્યવહારમાં આર્થિક વિશ્લેષણ માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ પણ જરૂરી છે. વાસ્તવિક વ્યવહારમાં આર્થિક વિશ્લેષણ માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ જરૂરી છે. આર્થિક વિશ્લેષણ કરવા માટે, હવે આર્થિક વિશ્લેષણ કરવા માટે એટલે કે અર્થતંત્રમાં શું પોઝિશન છે અને એ અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આપણે નાણાકીય ખર્ચ કરવાના છે. કારણ કે અર્થતંત્રમાં ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે
અને એને ધ્યાનમાં રાખીને આપણે ખર્ચ કરવા પડતા હોય છે. અને આ ખર્ચ હંમેશા ઉત્પાદનના ખર્ચનો વિચાર કરીને નાણાંના સંદર્ભમાં કરવામાં આવે છે. કારણ કે આપણી પાસે નાણાં કેટલા છે, અર્થતંત્રમાં નાણાં કેટલા છે, રાષ્ટ્રીય આવક કેટલી છે, એના સંદર્ભમાં ઉત્પાદન ખર્ચ કરવામાં આવે છે. નાણાકીય ખર્ચની ગણતરી તેના માપન દ્વારા પણ કરવામાં આવે છે. કારણ કે કેટલો તમે ખર્ચ કર્યો અને ખર્ચની સામે તમને કેટલી આવક પ્રાપ્ત થઈ તો તમે એને માપી પણ શકો છો. ઉત્પાદનના સાધનો હોય તો જેમ કે જમીન છે, મૂડી છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે, એટલે કે ભાડું છે, વેતન છે, વ્યાજ છે અને નફો છે. દાખલા તરીકે એક ખેતરની અંદર 100 ક્વિન્ટલ ઘઉં પાછળ જો 25,000 ખર્ચ થતો હોય તો 25,000 એ શું કહેવાય, એનો નાણાકીય ખર્ચ કહેવાય. કારણ કે અંદર બિયારણની પણ જરૂર પડે, પાણીની પણ જરૂર પડે, વીજળીની પણ જરૂર પડે, બિયારણની પણ જરૂર પડે, ખાતરની પણ જરૂર પડે, આધુનિક યંત્રોની પણ જરૂર પડે. તો આ બધા પાછળ જે ખર્ચ થયો છે એ બધાનો સરવાળો એને શું કહેવાય, નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. અને આ પ્રમાણે અહીંયા આગળ તમારો એક 5 માર્ક્સનો પ્રશ્ન પૂર્ણ થાય છે અને દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો જવાબ ખાસ મોઢે કરશે. અસ્તુ.